हमारी साथ जोड़वा माटे शैलेष અને આ તમામ માહિતી આપવા માટે હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમરેલીની તો રાજુલાના કોવાચા ગામે સિંહનો હુમલો ઉત્તરાખંડ જોવા મળ્યો છે। સિંહનો હુમલાનો એક માહિતી મળી છે। ઉત્તરાખંડના ચાત રેસ્ટોરન્ટમાં કામ કરતા યુવક પર સિંહનો હુમલો જોવા મળ્યો છે। આ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે। અલ્ટ્રાટેક ટીપીપી પાઇપ પ્લાન્ટમાં યુવક પર સિંહનો હુમલો જોવા મળ્યો છે। પ્રકાશચંદ નામના યુવકે સિંહે ફાડી ખાધું છે। સિંહે શિકાર કર્યું છે। મૃત યુવકના માત્ર કોપડી જેવો અવશેષો મળ્યા છે। વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। મૃતકના અવશેષો લઈને નરભક્ષી સિંહની શોધખોળ હવે શરૂ કરાઈ છે। રાજુલાના કોચા ગામે સિંહનો હુમલો જોવા મળ્યો છે। ઉત્તરાખંડના એક રહેવાસી હતો અને જે કામ કરી રહ્યો હતો અને એના ઉપર સિંહે હુમલો કર્યો હતો। આ સમગ્ર એક માહિતી છે। મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ઉત્તરાખંડના ચાત રેસ્ટોરન્ટમાંથી કામ કરતા યુવક ઉપર સિંહે હુમલો કર્યો હતો। અલ્ટ્રાટેક ટીપીપી પાવર પ્લાન્ટની સામે જ યુવક ઉપર સિંહે હુમલો કર્યો હતો અને હુમલામાં જણાવી દઈએ કે ધડ અને માથું અલગ અલગ કરી નાખ્યું હતું। અલ્ટ્રાટેક ટીપીપી પાવર પ્લાન્ટની સામે જ યુવક ઉપર સિંહે હુમલો કર્યો હતો અને હુમલામાં પ્રકાશચંદ્ર નામના યુવકની મોત નીપજ્યું છે। યુવકને સિંહણે ફાડી ખાધા છે। સિંહણે માનવનો શિકાર કર્યો છે। તો જણાવી દઈએ અને મોટા સમાચાર સામે આવ્યા છે। तो હવે હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અશોક મનવર। અશોક, આપણે વાત કરીએ આજે સમગ્ર ઘટના બની હતી તે ઘટનાને લઈને અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી શકી છે? સૌથી પહેલા તો આપ એ જણાવો। જે ચોક્કસ જણાવી દઈશું, ખાસ કરીને અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહની હુમલાની ઘટના બની હતી। ખાસ કરીને થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા કંઠિયાણ ગામે પણ આવી ઘટના બની હતી। ત્યારે ફરી હવે રાજુલા તાલુકાના જે કોયા ગામ છે ત્યાં પણ એક ઘટના બની હતી। હાલ તો સિંહ એક પરપ્રાંતીય મજૂર ઉપર હુમલો કર્યો હતો ને તેને ફાડી ખાધાની ઘટના બની હતી। આખું શરીર તેમને ખાઈ ગયા હતા અને માત્ર ખોપરી અને હાથ પિંજર જ મળ્યું હતું। તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક હરાટી વ્યાપી હતી। ખાસ કરીને જે પ્રાપ્ત માહિતી થઈ છે તેની ઓળખ થઈ છે તેમાં પ્રકાશચંદ્ર તરીકેની ઓળખ થઈ છે ને ઉત્તરાખંડનો વ્યક્તિ હોય ને હાલ ત્યાં સ્થાનિક હોટલ છે તેમાં રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો। મોડી રાત્રે ત્યાં પ્રકાશચંદ્ર પોતાના વતન તરફ જવા નીકળ્યો હોય, હોટલથી નજીક નીકળ્યો હોય તે દરમિયાન અંધારપટ્ટો હોય અને અંધારપટના વિસ્તારમાં જે સિંહ બેઠી હતી તેમને ઓછીને તેમના ઉપર હુમલો કર્યો હતો। એને ઢસડીને જે જગ્યા છે તે લગ્યા હતા તેને ફાડી ખાધા હતા। ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ, વન વિભાગ અને સ્થાનિક લોકો દોડી ગયા હતા। ખાસ કરીને સ્થાનિક લોકોની પણ માંગ છે કે આ વિસ્તારની જે ખાનગી કંપનીઓ આવેલી છે અવારનવાર આ વિસ્તારની જે વન્ય પ્રાણીના અવર જવર થાય છે તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળશે। ત્યારે અમરુભાઈ વાઘે પોતાની વ્યક્ત ઠાલવીને જણાવ્યું હતું કે આ વિસ્તારની અંદર આવા વન્ય પ્રાણીઓ લોકોને ઈજાઓ ન કરે તેને લઈને તાત્કાલિક વન વિભાગ કાર્યવાહી કરી તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે હવે વન વિભાગ આ બાબતે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું છે। જી અશોક, આપણે વાત કરીએ તો સમગ્ર ઘટના ક્યારે બની હતી અને બીજી તરફ આપણે વાત કરીએ તો આજે સમગ્ર ઘટના જ્યારે સિંહણ આ રહેણાંક વિસ્તાર સુધી જ્યારે પહોંચી જાય છે વન વિભાગ તરફથી હવે શું કાર્યવાહી કરવામાં આવશે તેના ઉપર સોની નજર છે અને તે સૌથી મોટો સવાલ છે। ચોક્કસ કહી શકાય કે આ ઘટના છે તે મોડી રાત્રે ઘટના બની હોય ત્યારે અંધારપટ છવાયો હોય ત્યારે આવા રોડ ઉપરની જે હોટલ છે તેમાં આ વ્યક્તિ કામ કરતો હતો ને ત્યાંથી પસાર થયો હોય તે દરમિયાન પોતાના વતન તરફ જવા ત્યારે આ ઘટના બની હતી અને મોડી રાતની ઘટના બની હોય ત્યારે સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હાલ તો વન વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી કે પરપ્રાંતીય વ્યક્તિ છે ને રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો, સાંજના સમયે પોતાના વતન તરફ જઈ રહ્યો હોય તે દરમિયાન ઘટના બની છે ને વન વિભાગ દ્વારા તાત્કાલિક આ ટેકરો મારફત ઘટના બની છે તેને સિંહને ઝડપી લાવવાની પણ કવાયત હાથ ધરવામાં છે। તો પરંતુ વન વિભાગની કાર્યવાહી બાદ ક્યારે સિંહ ઝડપાશે તે જોવાનું રહ્યું છે। જી ધન્યવાદ અશોક અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે। તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ અમદાવાદની। તો અમદાવાદ